કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। સુરત કોંગ્રેસ પ્રમુખે હાઈકોર્ટમાં કરી છે અરજી। કાર્યકરો પર ફોર્મ 7ના નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે। મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ થયાનો આરોપ છે। યાદી સુધારણામાં પારદર્શિતાનો અભાવનો દાવો। હાઈકોર્ટમાં આગામી દિવસોમાં થશે સુનાવણી। ફોર્મ નંબર 7માં ખૂબ જ જથ્થામાં ભારતીય જનતા પાર્ટી તરફથી જે રીતે ચૂંટણી પંચમાં વાંધા રજૂ કરવામાં આવ્યા એના કારણે સાચા મતદારોના નામો છે જેમને એ ફોર્મની અંદર કોઈ પણ તથ્યો નથી, પુરાવા નથી, તે છતાં પણ એમના એક્સેપ્ટ કરવામાં આવ્યા। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર કર્યા છે આકરા પ્રહાર। કમલમ કાર્યાલયમાં મોટું ષડયંત્ર ઘડાયું હોવાનો આરોપ લગાવ્યો। ફોર્મ નંબર 7માં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો અમિત ચાવડાનો આક્ષેપ। તો અમિત ચાવડાના આરોપ પર ભાજપના પ્રવક્તા અનિલ પટેલે કર્યો છે પલટવાર। અમિત ચાવડાએ લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા। ચૂંટણી પંચે કોઈ વૈધાનિક ફેરફાર કર્યા નથી। કોંગ્રેસે ફોર્મ નંબર 7 અંગે જાણકારી મેળવી જરૂરી છે। એમાં પણ બીએલઓ તરફથી કે કોઈ રાજકીય પાર્ટીઓ તરફથી ફોર્મ નંબર 7 જૂજ પ્રમાણમાં આવ્યા, પણ અચાનક રાતોરાત જાદુ થાય છે। ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાંથી એક સુનિયોજિત રીતે ષડયંત્ર થાય છે। ગુજરાતના ચોક્કસ વર્ગના મતદારો, ચોક્કસ વિસ્તારના મતદારો, ચોક્કસ પક્ષને મદદ કરવાવાળા કે સમર્થન કરવાવાળા મતદારોને ટાર્ગેટ કરી એક ઓર્ગેનાઇઝ વેમાં કમલમના કાર્યાલયમાં ફોર્મ નંબર 7માં એ મતદારોના નામ, એડ્રેસ ને વિગતો પ્રિન્ટ કરવામાં આવે છે। જેના મગજમાં ષડયંત્રની ધૂળ ચોટેલી છે એ કોંગ્રેસને અને એના નેતૃત્વને, પછી રાહુલજી હોય કે ગુજરાતનું નેતૃત્વ હોય, એમને સતત ષડયંત્ર જ દેખાય છે। જો એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ આઝાદી પછી સમયાંતરે ચાલતી પ્રક્રિયા છે।